વડોદરામાં પ્લાસ્ટિક ફ્રી પહેલને ધ્યાનમાં રાખી આ પહેલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું. આ વેન્ડિંગ મશીન મૂકી તો દીધું, પરંતુ અંદર રૂપિયો નાખવામાં આવ્યો તો કાપડની થેલી બહાર ન આવી, અને એટલે વેપારીઓ અને નાગરિકો અસમંજસમાં મુકાયા છે. વડોદરા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મળે, પ્લાસ્ટિક ફ્રી સિટી આપણે વડોદરાને બનાવીએ તે તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ કામ કરી રહ્યું છે અને કામગીરીને આગળ વધારતા લાખોના ખર્ચે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું કે જેમાં તમે જો સિક્કો નાખો છો તો તમને કાપડની થેલી મળે. પરંતુ હજુ તો શરૂઆત જ કરવામાં આવી છે આ વેન્ડિંગ મશીનની, અને પ્રથમ દિવસે જ વેન્ડિંગ મશીનમાં સિક્કો નાખતા થેલી બહાર નથી આવી, અને એટલે નાગરિકોમાં નિરાશા જોવા મળી. માર્કેટ એટલે કે કોર્પોરેશનની પાસે શાકભાજી માર્કેટ નજીક આ વેન્ડિંગ મશીન કાપડની થેલી માટેનું મુકાયું છે. આજે સવારના આ દ્રશ્યો છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામી જશે, કારણ કે મશીનમાં એક પણ કાપડની થેલી મળી રહે તે માટે મશીન મૂકવામાં આવ્યું. લોકો જ્યારે મશીન પાસે પહોંચ્યા ત્યારે તેમણે કેટલાનો સિક્કો નાખવો તેમજ થેલી કઈ રીતે મેળવવી એ જ અસમંજસ હતી. સવાલ તો એ પણ ઊભો થયો કે મશીન પર કેટલા રૂપિયાનો સિક્કો નાખવો તે અંગે કોઈ સ્પષ્ટ સૂચના જ નહોતી. માત્ર સિક્કો નાખવો અને થેલી મેળવો એવું જ સૂત્ર લખાયેલું હતું. કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો પણ માર્ગદર્શનના અભાવે મૂંઝવણમાં મુકાઈ ગયા. વધુમાં મશીન સામે મુકાયેલ સ્કેનર પણ નિષ્ક્રિય હાલતમાં જોવા મળ્યું, કારણ કે તેના પર ચોકડીઓ મારી દેવામાં આવી હતી. મહાનગરપાલિકાએ જાહેર કરેલું કે આ મશીનો દ્વારા નાગરિકોને માત્ર 5 રૂપિયાના બદલામાં 1 કિલો સામાન સમાવી શકે એટલી મજબૂત કાપડની થેલી સરળતાથી મળી શકશે. પરંતુ હકીકતમાં પ્રારંભે જ મશીનમાં થેલી છે કે કેમ તેને લઈને અસમંજસ હોવાને કારણે નાગરિકોમાં અસંતુષ્ટિ ફેલાઈ છે. વેપારીઓ અને નાગરિકોનું કહેવું હતું કે પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે આવી પહેલ સરાહનીય છે, પરંતુ જો મશીનમાં થેલીઓ જ ન મૂકી હોય તો લોકો સાથે છેતરપિંડી થઈ હોય એવું લાગે છે. કુલ મળીને જે પહેલ વડોદરાને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે આશાપ્રદ ગણાઈ રહી હતી તે પહેલ જ દિવસે કાગળ પર જ સીમિત રહી, છતાં વેપારીઓ અને નાગરિકોમાં નિરાશા છવાઈ છે. હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આ ખામી ક્યારે દૂર કરવામાં આવે છે અને વાસ્તવમાં મશીનો મારફતે લોકો સુધી કાપડની થેલીઓ પહોંચે છે કે નહીં. મેળવવામાં આવ્યો છે એ ઘણી સારી વાત છે. જ્યારે આપણે હવે પ્રદૂષિત એ વાતે કરીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિક બંધ કરો તો ઘણી સારી વાત છે. તેના લીધે આજે અહીંયા ઘડી આ તમે બોર્ડ મેળ્યું છે તો આજે અહીં તો રોજે હજારો પબ્લિકની અવર જવર ખંડેરાવ માર્કેટમાં, અને અહીં મશીનમાં કશું લખ્યું નથી કે તમે 2નો સિક્કો નાખવાનો કે 5નો કે 10નો નાખવાનો. તો આજે પબ્લિકને કે બીજા કસ્ટમરને શું ખબર પડે કે કેવી રીતે નાખવાનો? આ રૂપિયાનો નાખે તો કંઈ ફસાઈ જાય તો પાછું મશીનને તકલીફ થાય. તો પ્રોપર તમે લખો, બધી માહિતી આપેલી છે પણ કોઈનું લખ્યું નથી. અને આ કરશે તો સારામાં સારું જ છે. ભવિષ્યમાં આપણે થેલીઓ બંધ કરવી જોઈએ. મેં ખુદ એક વેપારી છું, મને ખબર છે, પણ આપણે થેલીઓ બંધ કરવી જોઈએ. શું માનો છો આ પ્રકારનો ઉપયોગ મશીન લાવવામાં કેટલો ફાયદો થશે? કારણ કે આ જે પ્રકારે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે એના માટે આ કેટલો ઉપયોગી બનશે? પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે તો તમને બી ખબર છે અને મને બી ખબર છે. તમે આજે રિપોર્ટર છો, પણ અમે આજે વેપારી છીએ, અમને બી ખબર છે કે રોજે અમારી 2-3 કિલો થેલીઓ વપરાય છે. એટલે 2-3 કિલો થેલીઓ વપરાય એટલે કમસે કમ 700 થી 800 નંગ થેલીઓ આવે બધામાં. 3 કિલો થઈને 700-800 નંગ આવે એટલે પ્રદૂષણ એટલું ફેલાય. આ એટલી સારામાં સારી વસ્તુ છે કે કસ્ટમર આજે ઘેરે ના હોય તો આપણે એને કહેવાય કે ભાઈ મશીન અહીં મળ્યું છે, તમે 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું. જ્યારે આપણને જાણકારી હોય ત્યારે આપણે કસ્ટમરને કહી દઈએ કે ભાઈ આગળ મશીન મળ્યું છે, તમે કોઈન નાખશો એટલે થેલી અંદરથી નીકળશે. થેલી લઈને આવો બિંદાસ, બે ભીખ, કારણ કે હવે પ્લાસ્ટિક એ ખંડેરાવમાં બંધ થઈ ગયું છે. અમને પ્લાસ્ટિક મુક્ત ખંડેરાવ કરવું છે. હવે આ મશીન મૂક્યો છે, આનાથી લોકોમાં જાગૃત આવે એ લોકો માટે પહેલા પાલિકાએ પણ આ પ્રકારના નિયમો અહીંયા લખવા પડશે. શું માનો? હા, એ પ્રમાણે કસ્ટમરને જાગૃતિ આવે, પાલિકાને બી જાગૃત રહેવું જોઈએ કે ભાઈ તમે પહેલા તો ઇન્ક્વાયરી બધી કમ્પ્લીટ લખેલી છે કે નથી લખેલી, એ પહેલા તો પાલિકાની ફરજ છે કે જોવું જોઈએ. એમને જોયા વગર કોન્ટ્રાક્ટ આપી દીધો અને કોન્ટ્રાક્ટરે ઠોકી મારી. હવે એમાં લખ્યું નથી તો કસ્ટમરને શું ખબર પડે? તો 1 દિવસ 2 દિવસ માણસને ઊભો રાખવો પડે અને ગાઈડ કરવા પડે કે ભાઈ એ મશીન મેલું છે, તમે અહીંથી થેલી લઈ જાઓ. એ રીતે જ્યારે ફ્રી તમે થેલીઓ આપવા ઉભા રહો છો તો કેટલી બધી પબ્લિક આવી જાય છે. તો આ જ્યારે મશીન મેલું છે અને સારામાં સારું છે, સારું કરો છો, સારી વાત છે મશીન મેળવવા માટે કે પ્લાસ્ટિક રહિત માર્કેટ અમે ખુદ ઈચ્છીએ છીએ, બરાબર છે. એ હિસાબે તમારે 1-2-3 દિવસ તો માર્કેટમાં માણસોને રાખવા પડે ગાઈડલાઈન માટે કે હજારો પબ્લિકની અવર જવર હોય. એ અવર જવર માટે પબ્લિકને બી ખબર પડે કે ના ભાઈ ચલો કોઈ બહારથી આવ્યો તો ડાયરેક્ટ માર્કેટમાં બોલે થેલી તો મળે જ છે ને, કોઈ નાખીને કાઢી લઈશું આપણે. એક સારામાં સારું છે. અગાઉના જે લાસ્ટ ટાઈમ વેપારી જેમ કીધું એમ ગયા અઠવાડિયાનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો, અને ગઈકાલે પરમેનન્ટ એનું ઇલેક્ટ્રિફિકેશન રવિવારના દિવસે મારા સ્ટાફને પણ સાથે રાખી અને વાયરિંગ જોઈન્ટ કરવામાં આવ્યું છે. અને આજે તેઓનું ઇન્સ્ટોલેશન કરી જે કંઈ થેલીઓ છે મૂકી અને જાહેર નાગરિકોના માટે જે પ્લાસ્ટિક થેલીઓની જગ્યાએ આપણે ગ્લોબલ વોર્મિંગની જે પરિણામો છે એને અટકાવવા માટે જે કાપડની થેલીઓનો ઉપયોગ જાહેર નાગરિકને અપીલ કરવા માટે એક વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એક અનોખી પહેલના ભાગરૂપે ટૂંક સમયમાં સદર જે અનોખી પહેલ છે એને
બહોળી સંખ્યા પ્રસિદ્ધિ માટે મૂકવામાં આવશે. વેપારીઓને ધ્યાન દોરું છું આપણે. વેપારીઓ માટે પણ ધ્યાન દોરવામાં આવશે. માન્ય મેયર સાહેબશ્રી તરફથી પણ જે રીતે 15મી ઓગસ્ટના દિવસે તમામ શહેરીજનોને આ બાબતે સંદેશ આપવામાં આવ્યો છે, એના ભાગરૂપે જે તે સંબંધિત વિભાગ છે એને આગામી સમયમાં શક્ય બને એટલી જલ્દીથી સદર મશીનને તાત્કાલિક અસરથી જે રીતે જાહેર નાગરિકના ઉપયોગમાં આવી શકે એ માટે વેપારી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરતો શું કરવામાં આવે? એને પણ સૌ પ્રથમ તો જે ગાઈડલાઇન્સ છે કાયદાની એને સમજાવવામાં આવે છે, અને એ રીતે જે ભૂતકાળમાં પણ આપણે સમજાવ્યા હતા, અને કોરોના પહેલાં તમામ રીતે પ્લાસ્ટિક દરેક માર્કેટની અંદર બધી જગ્યાએ નાબૂદ થઈ ગયેલા હતા, પણ જે કોરોનાની અંદર જે આપણે ડિસ્ટન્સને અલગ સેનિટેશનની પોઈન્ટ ઓફ વ્યૂ ફરીથી શરૂ થયેલ છે. અત્યારે તમામ નાગરિકોને સમજાવવામાં આવે છે, સાથે સાથે વેપારીઓ પણ સમજાવવામાં આવે છે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને જે માનનીય પ્રધાનમંત્રી સાહેબ છે એને આપણે સહયોગ આપીએ અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. આપણે આપને કીધું પ્રમાણે વાયરિંગ ઇલેક્ટ્રિક કર્યું છે રવિવારના રોજ જ, કેમ કે આજથી સોમવારથી શરૂ કરવાનું એમનું આયોજન છે. તો ટૂંક સમયમાં ₹5થી કે ₹10 જે કંઈ છે એની આપણે ત્યાં સ્ટીકર બી લગાવી દઈશું, જેથી જાહેર નાગરિકને કોઈ અવગડતા ના પડે અને ખૂબ જ સરળતા સદર મશીનનો ઉપયોગ કરે અને બહોળા પ્રમાણમાં સદર મશીનનો ઉપયોગ થાય, અને પ્લાસ્ટિકની જગ્યાએ આપણે કાપડની થેલીઓનો મહદઅંશે ઉપયોગ કરીએ અને સ્વચ્છતાની અંદર પર્યાવરણલક્ષી એક ઉદ્દેશ્યને ધ્યાને રાખી આપણે આગળ પગલું લઈએ. સાહેબ, આ મશીન ક્યાં ક્યાં લગાવવાનું છે? અત્યારે તો અહીંયા એક લગાવવાનું છે, ક્યાં ક્યાં આગામી સમયમાં લગાવવાનું છે એ બાબતે તો સંબંધિત વિભાગ આપણે જઈ શકીએ, પરંતુ મુખ્યત્વે જ્યાં જાહેર નાગરિકોનો મહદઅંશે ઉપયોગ થઈ રહ્યો છે, માર્કેટ છે કે જે પબ્લિક પ્લેસ છે, એવા વિસ્તારોની અંદર લગાવવાનું આયોજન છે. શું આનાથી કેટલો ફાયદો થશે મંચાલ સાહેબ? મહદઅંશે ફાયદો થશે. આપ જુઓ છો કે પ્લાસ્ટિકનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, તેને અટકાવવાના ભાગરૂપે આ ખૂબ જ એક મહત્ત્વનું પગલું છે. કિંમત કેટલી હશે? એ આઈડિયા નથી, સંબંધિત વિભાગ પાસે માહિતી મળી શકશે. બિલકુલ.